પણ જીવનની અંદર મનુષ્યનો દેહ મળ્યો ત્યારે કરવું શું? તારા રંગ પાડોશીના બાળને મોઢે મુઠ્ઠી ચણ નાખતો જાજે. એ દિવાળીના ટાણે આપણા ઘરે જેથી 2-2 કિલો મીઠાઈ આવે ને તેથી ગામના શેવાડે જઈ અને ઝૂંપડામાં જઈને નાના છોકરાઓને જોઈ લેવા કે આના ઘરની અંદર ચૂલા હળગ્યા છે કે નહીં. અને એ ગરીબની ઝૂંપડીએ જઈ અને સાહેબ 500 ગ્રામ કે કિલો મીઠાઈનું પડીકું આપી દો ને એ છોકરા ખાઈ લઈને અને એનો જેથી આશીર્વાદ નીકળી જાય તેથી તમારું અભિરે ભરાઈ જાય, તેથી રામ રાજી થઈ જાય. કરવાનું આ જ છે. બાકી કથાની તમને બધાને ખબર જ છે કે ભગવાન કૃષ્ણનો જન્મ થાય ને વામન આવશે, 11 વર્ષ દિવસ 52 દિવસ સુધી ભગવાન રોકાશે, આ બધી તમને ખબર છે બાપ. પણ સત્સંગ સાંભળતા સાંભળતા હૃદય દ્રવીભૂત થાય. આ કાંઈક થોડા માટે. અને હું પાછું જો બહુ નિખાલસપણે કહું, તમે અમારી સંસ્થામાં જ આપો એવું નથી, તમને જ્યાં જોવા મળે ને ત્યાં બધે આપવું. કદાચ પાછો મનમાં એમ થાય કે આ બાપુ પોતાનું જ નહીં, અહીંયા ઘણી ગૌશાળાઓ છે. અમારા મહિલા મંડળની ઘણી બહેનો આજ ગાયોની સેવા કરવા માટે ગઈ છે, નથી આવી.